ધીરે ધીરે પહેલાય બોલી હતી, અત્યારે બોલું છું. એક દીવામાં જો તમારી બધી માતાઓ અને તમારું આખું ખાતું ના લાવી દો તો લગીનું મેલડી નહીં જપવાની. આજ કઈક કઈક પેઢીઓમાં 10-10 દીવા થાય, 11-11 દીવા થાય, છતાંય કોઈ ફરક નહીં પડતો. તો આ મારા માર્ગ ઉપર હેડજો. આગળ જતા 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 મેલડી, સધી, વહાણવટી, કાળકા, ચામુંડા, હરસિદ્ધિ, શક્તિ, તમે જેને માનતા હશે ને બધી માતાઓ એક ભેગી કરીને તમારી કુળદેવી સ્વરૂપ ના બનાવી દો. મને કહેજો શું કીધું? બરોબર ને? વિશ્વાસ છે ને મારી વાતનો? મારા આ માર્ગે લઈ જવા ઘેર હાથ માતાઓ હોય ને તો હાથ માતાને અલગ અલગ ભક્તિ ના થાય, એકની જ થાય. કેમ કે ભક્તિ એટલે પ્રેમ છે, પ્રેમ એક જ થાય, 25 ના થાય. આ શું ખોટું? સાચી પ્રીત એક જ જગ્યાએ થાય. તો તમારી ઘેર બેઠેલી કુળદેવી છે એના શરણમાં તમને પહોંચાડી અને મુખે રોમનું નામ લાવી અને તમારા પૂર્વજોને જો ઉદ્ધાર કરાવી અને તમારા પૂર્વજો જોડથી આશીર્વાદ પરાણે એમના હાલવા જ પડશે. કોઈ તળિયાનું દુઃખ હશે ને, તળિયાનું એના કોઈ દેવ હશે ને તળિયાના, ગોગા મહારાજ હોય, જગ્યાની મેલડી હોય, કોઈ શિકોતર હોય, કોઈ ચૂડેલ હોય કે ભૂત હોય, કોઈ આત્મહત્યા કરીને મરી ગયું હોય, બધું હોય છે. હું ના નહીં કહેતી કે નહીં હોતું, ભૂત પ્રેત બધું હોય છે. પણ તમે રામનું નામ લ્યો છો તો ભગવાનની કૃપાથી એમની આત્માને શાંતિ મળે, તૃપ્તિ થાય અને દેવી દેવતાઓ પર તમારી પર હોમેથી કૃપા કરી જાય. વગર એના દીવો કરે, વગર એના વ્યવહાર આલે અને વગર અગરબત્તી કરે, ખાલી રામનું નામ તો જપી જો.